Hello everyone, myself Dr. Urvi Patel, MD Pediatrics. આજે વર્લ્ડ રેર ડિસીઝ ડે નિમિત્તે આજે આપણે વાત કરીશું કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ, જે બહુ દુર્લભ થતો રોગ છે. બાળકોને જન્મજાત માતાના ગર્ભમાંથી શરૂઆતના 16 અઠવાડિયા દરમિયાન ફેલાતો રોગ છે, જે જર્મન મિઝલ્સ અથવા રૂબિયોલા નામના વાયરસથી ફેલાય છે. જેમાં બાળકોને જન્મજાત ખોડખાપણ, જેમાં આંખની ખામી, જેમાં કન્જેનાઇટલ કેટરેક્ટ, રેટિનોપેથી એટલે કે પડદાની નબળાઈ, હિયરિંગ ઇમ્પેરમેન્ટ, સાંભળવામાં તકલીફ થવી, હૃદયની ખોડખાપણ જેમાં પીડીએ અને પલ્મનરી આર્ટરી સ્ટેનોસિસ જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક બાળકોમાં ડાયાબિટીસ, થાઇરોઇડ અને કન્જેનાઇટલ એન્કેફેલાઇટિસ એટલે કે બ્રેઇન ઇન્ફેક્શન પણ થઈ શકે છે. એને બાળકોમાં આ વસ્તુને ડાયગ્નોસિસ કરીને પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય છે, તો બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એમનિયોટિક ફ્લુઇડ અથવા તો પ્લાસેન્ટા ના સેમ્પલમાંથી આરટીપીસીઆર ટેસ્ટ કરીને ચકાસી શકાય છે કે બાળકને ઇન્ફેક્શન થયું છે કે નહીં. સારવાર માટે દરેકની સિમ્પ્ટોમેટિક સારવાર છે, એની કોઈ ચોક્કસ સારવાર અવેલેબલ નથી. આના માટે તમારે તમારા પીડિયાટ્રિશિયનને મળવું પડશે. અને પ્રિવેન્શન કઈ રીતે કરી શકાય? રૂબેલા સિન્ડ્રોમ બહુ જ ગંભીર રોગ છે, જેને પ્રિવેન્શન માટે 9 મંથ્સ અને 15 મંથ્સ પર MMR વેક્સિન અવેલેબલ છે, જે અપાવવી જોઈએ દરેક બાળકને. કોઈ કારણોસર જેણે આ વેક્સિન ના લીધી હોય તે દરેક સ્ત્રીઓએ ગર્ભ ધારણ કરતાના 3 મહિના પહેલા MMR વેક્સિનનો એક સિંગલ શોટ આવે છે, જે લેવો જોઈએ.